લોકસભાની ચૂંટણી આગામી 7 મેના રોજ યોજાવાની છે। તેને લઈને ચૂંટણી પંચ દ્વારા તડામાર તૈયારીઓ જે છે તે શરૂ કરી દેવાઈ છે। રાજ્યભરમાં જે 25 લોકસભાની જે બેઠકો જે છે ત્યાં મતદાન થવાનું છે અને ખાસ કરીને અમદાવાદની જો વાત કરીએ તો અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા બેઠક માટે જે મતદાન પ્રક્રિયા જે છે તે હાથ ધરાવવાની છે। ત્યારે હાલ અમે છીએ અમદાવાદના એલડી એન્જિનિયરિંગ ખાતે કે જ્યાં સ્ટ્રોંગ રૂમની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। હાલ આપ જોઈ શકો છો કે તારનું ફેન્સિંગ જે છે તે અહીંયા જ્યાં સ્ટ્રોંગ રૂમમાં જે ઈવીએમ રાખવાના છે તો તેને લઈને તારનું ફેન્સિંગ કરવામાં આવ્યું છે। સાથે સાથે જે વિન્ડો જે છે જ્યાં સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવાના છે તો એ વિન્ડો છે તે સીલ કરી દેવાઈ છે। હાલ હું જે સ્ટ્રોંગ રૂમની અંદરનું દ્રશ્ય પણ આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે આપ જે આ જોઈ શકો છો કે આ જ્યાં ઈવીએમ રાખવાના છે ત્યાં પણ નંબરિંગ કરી દેવામાં આવ્યા છે। 1 થી 44 અને 85 થી 48 અને 89 થી 132 એવા અલગ અલગ ઈવીએમ જે રાખવાના છે તે નંબરિંગ કરી દેવામાં આવ્યું છે। અને સાથે સાથે આપ જે જોઈ શકો છો કે સ્ટ્રોંગ રૂમ જે છે તે પણ અહીંયા સ્ટ્રોંગ રૂમમાં વિન્ડો જે છે તે સીલ કરી દેવામાં આવી છે। એવી જ રીતે વાત કરીએ સીસીટીવી કેમેરાની તો એ દ્રશ્ય પણ હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે સીસીટીવી કેમેરા પણ તેની પણ જે છે તે નજર રાખવામાં આવશે અને તેને લઈને પણ અહીંયા સીસીટીવી કેમેરા જે છે તે ગોઠવી દેવાયા છે। તમામ પ્રકારની તૈયારીઓ ખાસ કરીને લોકસભાની ચૂંટણીને લઈને કરી દેવામાં આવી છે અને હવે રાહ જોવાઈ રહી છે આગામી 7 મેના રોજ જ્યારે મતદાન પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ જે મતદાન પ્રક્રિયા પૂર્ણ થશે અને ત્યારબાદ તમામ ઈવીએમ જે છે તે લોકસભાની ચૂંટણીને લઈને અમદાવાદ પૂર્વ અને પશ્ચિમમાં જે મતદાન પ્રક્રિયા હાથ ધરાવવાની છે ત્યારે અહીંયા ખાસ કરીને કહી શકાય એલડી એન્જિનિયરિંગ ખાતે અને ગુજરાત કોલેજ ખાતે જે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરવામાં આવે છે ત્યાં ઈવીએમ પહોંચાડવામાં આવશે। હાલમાં 6 ગાંધીનગર સંસદીય મત વિભાગમાં 41 ઘાટોડા જે વિધાનસભા મત વિસ્તાર છે એની અંદર પ્રિસાઇડિંગ ઓફિસરનો તાલીમ આપવામાં આવી રહેલી છે। પ્રિસાઇડિંગ ઓફિસરોને ઈવીએમની હેન્ડ્સ ઓન તાલીમ તથા જે વૈધાનિક બાબતો વોટિંગ કઈ રીતે તે દિવસે કરાવવું શું બાબતો ધ્યાનમાં રાખવી તેની તાલીમ અત્યારથી આપી આપવામાં આવે છે। એ લોકોને તાલીમ દરમિયાન એમના પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવા માટેની સુવિધા પણ અહીં ઊભી કરવામાં આવી છે અને આશરે લગભગ અત્યારે હાજર મિત્રોમાંથી લગભગ 150 મિત્રો ઓલરેડી વોટિંગ કરી દીધું છે। ઘણા બધા મિત્રો ટ્રેનિંગ લઈ રહ્યા છે। ટ્રેનિંગ પૂર્ણ થાય ત્યારબાદ એ લોકો વોટિંગ કરશે। ઓવરઓલ કેટલા સ્ટાફની ટ્રેનિંગ ચાલી રહી છે? અત્યારે ટોટલ અમારી 1583 સ્ટાફને અમારે ટ્રેનિંગ આપવાની છે, જે પૈકીના અત્યારે 350 સ્ટાફ આજે સવારના સેશનમાં અમે બોલાવ્યા છે। બપોરના સેશનમાં પણ આવશે, આવતીકાલના 2 સેશનમાં પણ એ લોકોની ટ્રેનિંગ થવાની છે। જે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા છે તે તમામ કર્મચારીઓ છે, અધિકારીઓ છે, તેઓ પોતાનો મતનો અધિકાર જે છે તેનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ બેલેટ અત્યારે જે છે તે કરવામાં આવી રહ્યું છે। અલગ અલગ જગ્યાએ આ પ્રકારે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તમામ કર્મચારીઓ જે છે તે પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તે પ્રકારની વ્યવસ્થા જે છે તે તમામ જે ચૂંટણીની કામગીરીના ટ્રેનિંગ સેન્ટર પર જે છે તે કરવામાં આવી છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।